દ્વારકાની ગોમતી નદીમાં નહાવા પડેલા યુવકો ડૂબ્યા છે। નદીમાં નહાવા પડેલા 2 યુવકો ડૂબ્યા। સ્થાનિકોએ એકનો બચાવ કર્યો છે અને એક પાણીમાં ગરકાવ થયો છે। ડૂબેલો યુવક રાજકોટનો રહેવાસી હોવાની માહિતી છે। ફાયર વિભાગ અને પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે। તો ગોમતી નદીમાં આપ જુઓ, સ્થાનિકોએ એકનો બચાવ કર્યો છે અને એક પાણીમાં ગરકાવ થયો છે। દ્વારકાની ગોમતી નદીમાં યુવકો નહાવા પડ્યા હતા અને જે યુવકો નહાવા પડ્યા હતા 2 યુવકો ડૂબ્યા હતા। એમાંથી એકનો બચાવ થઈ ગયો છે, જ્યારે બીજો એક યુવક કે જેની શોધખોળ ચાલી રહી છે। તો ફાયર વિભાગ અને પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે। લોકોના ટોળેટોળા પણ ત્યાં ઉમટી પડ્યા હતા। યુવકો બંને ગોમતી નદીમાં નહાવા માટે પડ્યા હતા, તેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે। સંવાદદાતા જયદીપ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયદીપ, 2 યુવકો નહાવા પડ્યા હતા, એમાંથી એક જણને તો બહાર કાઢી લેવામાં આવ્યો છે, બીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે, શું વિગતો? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતના આજથી અધિક માસની શરૂઆત થઈ છે ત્યારે દ્વારકા લાખો લોકો છે કે જે દ્વારકા દર્શને આવતા હોય છે। ત્યારે આજ વહેલી સવારે 2 લોકો છે કે જે ગોમતી નદી કાંઠે તે નાહવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા। ખાસ જ્યારે વાત કરું તો જે ત્યાં સ્થાનિક ફોટોગ્રાફર છે તેમના દ્વારા એક યુવકની છે તે બચાવ કામગીરી છે તે કરી અને સફળ રીતે બહાર કાઢવામાં આવ્યો છે અને બીજો યુવાન છે કે જે ગોમતી નદીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। હાલ તો જે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ છે તેના દ્વારા તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર ગોમતી નદીની અંદર છે તેમનું પેટ્રોલિંગ પણ ફાયર વિભાગનું કરવામાં આવી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ આભાર જયદીપ સમગ્ર વિગત બદલ।